બાળકો કેમ છો? તો આજે આપણે ધોરણ 12ના ગ્વાલા અસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 5ના સેક્શન ડીની વાત કરવાના છે. તો ચાલો આપણે પેપર નંબર 5ના સેક્શન ડીની શરૂઆત કરીએ. તો બાળકો તમને ખબર છે કે અહીંયા ડી સેક્શનમાં ડુ એઝ ડાયરેક્ટેડ આપ્યું હોય છે અને નીચે કીધું હોય છે સ્ટાર્ટ લાઇક ધીસ. આપણે એને અનુકરણ કરીને જવાબ લખવાનો હોય છે. તો અહીંયા પહેલું વાક્ય વાંચીએ, આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ. તો અહીંયા છે આઈ હેવ નોટ આસ્ક, મતલબ ડુ નોટનું અહીંયા શું કર્યું છે? હેવ નોટ કર્યું છે. તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે અને એ સૂચનાને ધ્યાનમાં રાખીને જ ફકરો બદલવાનો રહેશે. તો આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ, આઈ હેવ નોટ આસ્ક ફોર યોર હેલ્પ, આઈ વિલ મેનેજ એવરીથિંગ માય સેલ્ફ. તો કહે છે આઈ હેવ મેનેજ એવરીથિંગ માય સેલ્ફ. આઈ ડુ નોટ હેલ્પ મી વેન એવર આઈ એમ ઇન ક્રાઇસિસ. તો અહીંયા યુ ડુ નોટ હેલ્પ મી વેન એવર આઈ એમ ઇન ક્રાઇસિસ. તો યુ હેવ નોટ, ડુ નોટનું શું કરવાનું છે? હેવ નોટ. યુ હેવ નોટ હેલ્પ મી વેન એવર આઈ હેવ બીન ઇન ક્રાઇસિસ. યુ આર ઓલવેઝ એટ માય ડોર વેન એવર યુ આર ઇન ટ્રબલ. તો અહીંયા કહે છે યુ હેવ ઓલવેઝ એટ માય ડોર. અહીંયા પણ એવું કહે છે વેન એવર યુ હેવ બીન ઇન ટ્રબલ. તો આપણે અહીંયા ડુ નોટનું હેવ નોટ કરવાનું છે, વિલનું અહીંયા હેવ કરવાનું છે, પછી ડુ નોટનું હેવ નોટ કરવાનું છે, એમનું હેવ બીન કરવાનું છે, અહીંયા આરનું હેવ કરવાનું છે અને અહીંયા આરનું હેવ બીન કરવાનું છે. તો બાળકો આનો પણ જવાબ અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે બાળકો, અહીંયા એને બી સૂચના પ્રમાણે જ પરિવર્તન કરવાનો રહે છે. Had she given a sufferer a touch of importance, no other element can be so helpfully mentioned with a impurity. You could mention had she in a most elegant social gathering and no one would be shocked by it. તો પહેલા વાક્યનો આપણે જવાબ અહીં જોઈએ. Had she given a sufferer a touch of importance. તો શું કીધું છે અહીંયા? કર્મને આગળ લાવી દીધા. શું કીધું અહીંયા? The suffer is given a touch. શું કીધું? The suffer is given a touch, બરાબર, of importance by Hedgie. શું કીધું? The suffer અહીંયા કીધું છે is given, બરાબર, a touch of importance by Hedgie. No other element can be so openly mentioned with impunity. તો આપણે લખીશું વી કેન મેન્શન, નો અધર ને, તો આપણે શું કરીશું? વી કેન મેન્શન નો અધર એલિમેન્ટ્સ, વી કેન મેન્શન નો અધર એલિમેન્ટ્સ વિથ ઇમ્પ્યુનિટી સો ઓપનલી. યુ કુડ મેન્શન હેડજી ઇન અ મોસ્ટ એલિજન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ નો વન વુડ બી શોક બાય. તો આપણે અહીંયા લખીશું હેડજી, કેનનું કુડ છે તો કુડ બી લખીશું, કુડ બી મેન્શન બાય યુ. હેડજી કુડ બી મેન્શન બાય યુ ઇન ધ મોસ્ટ એલિજિબલ સોશિયલ ગેધરિંગ એન્ડ ઇટ વુડ બી, બરાબર, શોક નો વન. હવે અહીંયા બાય છે ને એટલે અહીંયા પેસિવ આપ્યું છે, તો તમારે એનું શું કરી દેવાનું? એક્ટિવ કરી દેવાનું છે. તો પેસિવ છે, એક્ટિવમાં કરતા આવશે, તો આપણે લખીશું ઇટ, પછી વુડ, બરાબર, પછી શોક, બરાબર, નો વન. એટલે આ થોડું ધ્યાન રાખવાનું છે. ફરી સમજાવું કે અહીંયા જે છેલ્લી લીટી છે એ પેસિવમાં આપી છે, તો આપણે એને એક્ટિવમાં કરવાની રહેશે. તો અહીંયા જોઈએ હેડજી ગીવ અ સફર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્ટ. તો કે ધ સફર ઇઝ ગીવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્ટ બાય હેડજી. નો અધર એલિમેન્ટ કેન બી ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. તો અહીંયા લખે છે વી કેન મેન્શન નો અધર એલિમેન્ટ્સ વિથ ધ ઇમ્પ્યુનિટી સો ઓપનલી. યુ કેન મેન્શન હેડજી ઇન ધ મોસ્ટ એલિજિબલ સોશિયલ ગેધરિંગ. તો અહીંયા લખવાનું હેડજી કુડ મેન્શન, ઈડી કરી દેવાનું, મેન્શન બાય યુ ઇન ધ મોસ્ટ એલિજિબલ સોશિયલ ગેધરિંગ એન્ડ. હવે આ વાક્ય તમારું પેસિવમાં છે તો એને એક્ટિવમાં કરી દેવાનું. ઇટ વુડ શોક નો વન. જો બાળકો એનો જવાબ પણ હું લખીને લાવેલી છું,
તો મેં 2 વાર એટલે સમજાવ્યું કે થોડુંક અંદર એક્ટિવ અને પેસિવ ભેગું આપેલું હતું, એટલે મારે તમને સમજાવવું પડ્યું. હવે અહીંયા છે ધ કસ્ટમર સર્વિસ, આ પહેલો પાર્ટ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે લવને દાખલ કરી ચૂક્યા છો? કસ્ટમર કહે છે આઈ કેન ડૂ દેટ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો કસ્ટમર કહે છે સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓપન યોર હાર્ટ. તો અહીંયા પહેલાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રશ્ન પૂછે છે આસ્ક, અને જ્યારે તમને ખબર છે કે પ્રશ્ન એ WH ક્વેશ્ચન ન હોય, મતલબ તમને પ્રશ્નસૂચક શબ્દ નથી હોતો, સહાયક ક્રિયાપદ કે મોડર્ન એક્ઝેલરીઝ હોય છે, તો તમે પ્રશ્નસૂચક તરીકે ઇફ અથવા વેધરનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે ઇફનો ઉપયોગ કરીશું. ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક છે અહીંયા આગળ, બરાબર. આસ્ક કોને કરે છે? આસ્ક ટુ ધ કસ્ટમર. ઇફ હવે અહીંયા છે પ્રશ્ન વાક્યને સાદું વાક્ય બનાવીને પછી કરો. તો યુ એટલે કોણ? શી, બરાબર છે અહીંયા આગળ. શી કેનનું કરીશું કુડ. શી કુડ ઇન્સ્ટોલ લવ. તો કસ્ટમર કહે છે આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ એટલે હવે કસ્ટમર રિપ્લાઇડ ધેટ શી કુડ ડુ ધેટ. આઈ એમ નોટ ઓનલી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. એટલે હવે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. તો અહીંયા કહે છે પહેલું આઈ કેન ડુ ધેટ, મતલબ શી કુડ ડુ ધેટ. ધેન શી એડેડ, અને પછી એ બોલે છે દેટ શી વોઝ નોટ, એમ અને ઇઝનું વોઝ, શી વોઝ નોટ વેરી ટેકનિકલ બટ શી થોટ, અહીંયા વર્તમાન કાળ છે તો આપણે એનું ભૂતકાળ કરીશું. શી થોટ શી વોઝ રેડી ટુ ઇન્સ્ટોલિંગ ધેન, નાવનું થઈ જશે ધેન. હવે પ્રશ્ન પૂછે છે એન્ડ ઓલ્સો આસ્કડ ધેટ, બરાબર. શું કહે છે? એન્ડ ઓલ્સો આસ્કડ હિમ, એને પૂછે છે કે ભાઈ હજુ શું છે? આસ્કડ હિમ વોટ, બરાબર. ડુ આઈ ડુ ફર્સ્ટ, એટલે વોટ શી હેડ ટુ ડુ ફર્સ્ટ. શી હેડ ટુ ડુ ફર્સ્ટ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ ધેટ, શું આપે છે? ધ ફર્સ્ટ સ્ટેપ વોઝ ટુ ઓપન હર હાર્ટ. થોડું ધ્યાન આપવાનું રહેશે બાળકો. અહીંયા કીધું છે આઈ છે એટલે તેણીની છે એટલે શી આવશે. કેનનું કરવાનું છે કુડ. અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું છે કે યુ એટલે શી, કેનનું કરો કુડ. પછી આઈ એમ છે તો એનું જગ્યાએ શી વોઝ થશે. આઈ છે એનું શી થશે, થિંકનું થશે થોટ. આઈ છે એનું શી થશે, એમનું થશે વોઝ, નાવનું થશે ધેન. અને પ્રશ્ન પૂછે છે એટલે શી હેડ ટુ ડુ ફર્સ્ટ. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ રિપ્લાઇડ હર ધેટ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ છે એનું વોઝ કરો. ટુ ઓપન યોર હાર્ટ એટલે હર હાર્ટ. થોડા સામાન્ય બેઝિક નિયમો આવડશે તો તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ત્યાર પછીના આપણે છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધેમ. એ આપણે ચૂઝ કરવાના છે કરેક્ટ ઓપ્શન. તો એ જોઈ શકીએ છીએ આપણે અહીંયા આગળ. આઈ હેવ અ ફ્રેન્ડ, ડિસ્ક્રાઇબ ધ પર્સન. વ્યક્તિનું વર્ણન કરવાનું છે કે ભાઈ મારો મિત્ર કેવો છે. તો હવે મારો મિત્ર કેવો છે, હુમ એ વસ્તુને અનુલક્ષીને આવે, હુઝ એ માલિકીના સંદર્ભમાં આવે, વિચ એ વસ્તુના સંદર્ભમાં આવે. એટલે આ 3 તો આવે નહીં. એટલે પહેલો જવાબ આવશે હુ નેવર ફોરગોટ એનીથિંગ, જે કશું જ ભૂલતો નથી. ખાલી જગ્યા હી વોઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું બાળકો? વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવે છે એટલે હી વોઝ ફૂલ ઓફ પ્લાન ફોર ફ્યુચર, એનો વિરોધાભાસ અહીંયા દર્શાવવાનો છે. હાવ એવર એ કારણ દર્શાવે છે. સિન્સ પણ કારણ દર્શાવે છે. હવે આ 2 વાક્ય આપણી પાસે રહ્યા. તો અહીંયા જોઈએ કે ધો હી વોઝ ફૂલ ઓફ પ્લાન ફોર ફ્યુચર, હી વોઝ આઉટ ઓફ મની. હવે આઉટ ઓફ મની અહીંયા કીધું છે, મતલબ અહીંયા તો ફૂલ ઓફ ફ્યુચર પ્લાન કીધું છે, એનો વિરોધાભાસ અહીં દર્શાવાતો નથી. એટલે આપણો જવાબ બાળકો અહીંયા ડી થાય છે. ધો હી વોઝ આઉટ ઓફ મની, એની પાસે પૈસા નથી, બટ હી વોઝ ફૂલ ઓફ પ્લાન ફોર ફ્યુચર, પણ એ ભવિષ્ય માટેના વિચાર યોજના માટે તૈયાર છે. ત્યાર પછીનો આવે છે 55મો. સચિન વોઝ 10 એક્સપ્રેસિંગ ધ ટાઈમ એટલે સમય. તો બાળકો તમે જાણો છો સમય માટે દર્શાવવા માટે શું આવે? વેન. વેર સ્થળ માટે આવે, વાય કારણ માટે આવે, એઝ સુન એઝ છે. અહીંયા કોઈ ડિગ્રીની કમ્પેરિઝન નથી એટલે આપણો જવાબ આવશે સમય એટલે વેન.
મહિમા પ્લાન્સ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ ધ મેનર્સ છે. હવે મેનર હોય ને તો તમારે કાં તો એઝ વાળું આવે કાં તો લાઇક વાળું વાક્ય આવે. ક્યાં પણ મેનર આપ્યું છે ને તો તમારે એઝ કરો કાં તો લાઇકનું પસંદ કરો. અહીંયા એઝ ઇફ છે, એઝ ઇફ સી વેર, તો એ તો સુપરસિઝનમાં આવશે. એટલે અહીંયા તો આ વાક્ય આવે જ નહીં. વેન સમય આપેલો નથી, વોટ એવર કારણ આપ્યું નથી, એટલે આપણો જવાબ થશે બી, એઝ હી કોચ ગાઈડ હર. ત્યાર પછી આવે છે 57મો આપણો, હર હાઉસ ઇઝ ખાલી જગ્યા. કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન મતલબ ડિગ્રી કરવાની છે. ડિગ્રી કરવાની હોવાને કારણે આપણે જોઈએ વેરી ફાર ફ્રોમ હિયર. હવે આ તો કંઈ કમ્પેરિઝન થઈ જ નથી. નોટ વેરી બિગ, અહીંયા પણ કમ્પેરિઝન થઈ નથી. એઝ બિગ એઝ માઇન, ભાઈ અહીંયા કમ્પેરિઝન થઈ છે. એટલે આ આપણો કમ્પેરિઝન ડિગ્રી 3 જ છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો એ ડિગ્રીને અનુલક્ષીને જ લખવાનું છે. અહીંયા છે વેરી સ્મોલ દેન અધર હાઉસ, અહીંયા પણ નહીં આવે. સ્મોલ ના હોય, સ્મોલર હોય. તો એટલે આ 3 તો વાક્ય ડિગ્રીના રીતે ખોટા હોવાને કારણે આપણો જવાબ આ બને છે. ત્યાર પછીનો જવાબ તમે જુઓ કે તમને શું છે, કોમ્બિનેશન્સ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક મિનિંગફુલ આપેલું છે. ટ્રુથ બોટ ગિફ્ટ ફોર અ સોલ્ડર્સ. The money to buy this gift was raised from her lecture. She also helped fugitive slaves. She helped them to find work and housing. All this happened during a civil war. તો મેં આ વાક્ય બનાવવાની કોશિશ કરી છે. તો કે ડ્યુરિંગ ધ સિવિલ વોર, કોમા કરો, ટ્રુથ બોટ અ ગિફ્ટ ફોર ધ સોલ્ડર વિથ અ મની રાઇઝ ફ્રોમ હર લેક્ચર્સ and help to fugitive slaves find work and housing. તો તમને આ વાક્યનું ગુજરાતી કરવાનું છે. થોડું ઘણું પાઠનું નોલેજ પણ હોવું જરૂરી છે. એટલે મેં બનાવ્યું અહીંયાથી જો કે ડ્યુરિંગ અ વર્લ્ડ વોર, મેં અહીંયા કીધું ડ્યુરિંગ ધ સિવિલ વોર. અહીંયા આપી છે ઓલ ધ હેપન ડ્યુરિંગ ધ સિવિલ વોર. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ અ ગિફ્ટ ટુ સોલ્ડર, બરાબર છે, મેં લખ્યું જ છે બેટું, બરાબર. બોટ અ ગિફ્ટ ફોર સોલ્ડર. શેનાથી લાવ્યો ગિફ્ટ અહીંયાથી સોલ્ડર પાસેથી? તો કે શેનાથી લાવ્યો? તો કે વિથ ધ મની રાઇઝ ફ્રોમ અ લેફ્ટર, ડાયરેક્ટ જ લખ્યું. બાય ધ ગિફ્ટ વોઝ રાઇઝ ફ્રોમ અ લેફ્ટર, અહીંયા લખ્યું. એન્ડ શું કરવા લાવ્યો હતો? એન્ડ હેવ ટુ ફર્ગેટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. ત્યાર પછી આપણી પાસે જે પ્રશ્ન છે એ તમારે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શનનો છે. એ ઓપ્શન પસંદ કરવાનો રહે છે. મોડર્ન ક્રિકેટ ઇઝ અ ડેશ બાય ધ ટેસ્ટ એન્ડ વન ડે ઇન્ટરનેશનલ. તો અહીંયા આવશે ઇઝ આપેલું છે અને મોડર્ન ક્રિકેટ ઇઝ ડોમિનેટેડ, બરાબર. કેમ અહીંયા બાય ધ ટેસ્ટ એન્ડ વન ડે ઇન્ટરનેશનલ આપ્યું છે. પ્લેડ ખાલી જગ્યા ટીમ્સ. હવે અહીંયા વિથ ના આવે, અમોંગ ના આવે, બિટવીન બે ટીમોની વચ્ચે રમાય છે. એટલે અહીંયા આવશે ડોમિનેટેડ, અહીંયા આવશે બિટવીન. ધ પ્લેયર ખાલી જગ્યા બીકમ ફેમસ. ધ પ્લેયર હુ બીકમ અ પ્લેયર્સ, જે પ્રખ્યાત થાય છે. હુ લીવ, જો અહીંયા તમને હુ કીધું જ છે એટલે તમને ખબર પડે કે આગળ શું જવાબ હશે. હુ લીવ ઇન મેમરીઝ ઓફ ક્રિકેટ પબ્લિક. હવે પબ્લિક કીધું છે, બરાબર. ધોઝ અહીંયા કીધું છે હુ હેવ પ્લેડ ફોર અ કન્ટ્રી. હવે અહીંયા આપણને કીધું છે તો જો તમે મેમરીઝ આર ક્રિકેટર્સ પબ્લિક આર ધોઝ. શું જવાબ આવશે અહીંયા આગળ? આર. તો અહીંયા આપણો જવાબ આવશે ડોમિનેટેડ. અહીં બે ટીમની વચ્ચે રમાય એટલે બિટવીન, જેઓ એટલે હુ, અને આર અહીંયા ધોઝ હુ હેવ પ્લેડ ફોર અ કન્ટ્રી. તો બાળકો અહીંયા આગળ આપણા પેપર નંબર 5નો સેક્શન ડી પૂરો થાય છે. તો બાળકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, અને જો કોઈ પ્રશ્નમાં તકલીફ લાગતી હોય અને પ્રશ્નમાં આમ સમજ ન પડતી હોય તો કોમેન્ટ કરીને પણ જણાવો. જરૂરથી હું મારો પ્રયત્ન કરીશ કે તમને સંતોષ આપી શકું. સો પ્લીઝ લાઈક ઇટ, શેર ઇટ and subscribe also. Thank you for watching my video.